बंसी घोषित करा नवनीरदा पीताम्बरा अरुणबिंब फला वृंदावने कृत्या मुनिगांग संगम राधा मुकुंद युगलम तदहं योऽनुतः प्रविश्य मम वाचमिमां प्रसुप्ता संजीवय अखिल शक्तिधर स्वधाम अन्यास्तचरण श्रवणात्तगादि प्राणानमो भगवते पुरुषाय तु प्राणानमो भगवते पुरुषाय तु हरे कृष्ण हरे राम राधे हरे कृष्ण हरे राम राधे गोविंद 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 भजो हरे कृष्ण हरे राम राधे गोविंद 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 राधे गोविंदे भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद राधे गोविंदे भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद हरे राधे गोविंद भजो हरे कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद भजो हरे
રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ રાધે ગોવિંદે ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ રાધે ગોવિંદે ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદે ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ રાધે ગોવિંદે ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદે ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો હરે હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ 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 ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ 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 કૃષ્ણ કનૈયાલાલ કી દ્વારિકાધીશ ઈશ કી શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી અમલે મહારાણી કી જય વલ્લભાધીશ ઈશ કી જય સદગુરુ દેવ કી જય ઓમ નમઃ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुम् आनंद कंद सच्चिदानंद परब्रह्म परमात्मा भगवान कृष्णचंद्र ने जगतजननी श्री राधा जी ने वंदन करिए। प्रातस्मरणीय सुखदेव जी महाराज ने वंदन करिए। भगवत लीलाओं चिंतन करिए। ભગવાને રાસલીલાનો આનંદ આપ્યો છે વ્રજવાસીઓને। 11 વર્ષ અને 52 દિવસની લીલાઓ બ્રજમાં થઈ।
14 વર્ષની લીલાઓ મથુરામાં કરી અને 100 વર્ષની લીલાઓ દ્વારિકામાં થઈ. નારદજી મહારાજ મથુરા આવ્યા છે. વસુદેવ અને દેવકીજીને મળ્યા. એમની દશા નારદજી જોઈને વ્યથિત થયા છે. જેમના 6 સંતાનો જન્મતા જ મારવામાં આવ્યા હોય, 7મું અદૃશ્ય થયું હોય, 8મું જન્મતા જ બીજાને ઘરે મૂકી દેવું પડ્યું. 11 વર્ષના થયા શ્રી કૃષ્ણ, ત્યાં સુધી એમને હજી મોડું નથી જોયું. બહુ વ્યથિત છે. શ્રી કૃષ્ણની ચર્ચા સાંભળે છે દેવકીજી, હૃદય ભરાઈ આવે છે, પણ આંખમાંથી આંસુ પડવા દેતા નથી કે જાહેરમાં રડીશ તો કોઈને ખબર પડશે તો કંસ મારી નાખશે. પુત્રની યાદમાં રડવું હોય તો એકાંત મળે તો રડે. નારદજી વ્રજમાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ એકલામાં મળી નારદજી ઠપકો આપે છે, ક્યાં સુધી રડાવશો? દયા નથી આવતી? શું અપરાધ કર્યું છે દેવકી મૈયાએ? નારદજીની વાતો સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ વ્યથિત થયા છે. ભગવાનના નેત્રોમાં અશ્રુ આવી ગયા. જનેતા છે મારી, પણ નારદ સમય આવે ત્યારે બધું થાય ને. નારદજી પૂછે છે હજી કેટલી વાર છે? ભગવાન કહે છે તમે જાઓ એટલી વાર બસ. તો નારદજી કે અત્યારે જ જઉં છું, જાઓ. નારદજી પાછા મથુરામાં આવ્યા. કંસને પૂછ્યું દેવકીનો 8મો ક્યાં ગયો? કંસ કહે છે મહારાજ ક્યાં 8માની વાત કરો છો? આકાશવાણી જ ખોટી હતી, કન્યા થઈ. નારદજી કહે છે મૂર્ખ, આકાશવાણી ખોટી નથી, પુત્ર થયો છે. તો ક્યાં ગયો પુત્ર? મારા હાથમાં તો કન્યા આવી છે. નારદજી કહે છે નંદના ઘરમાં છે, એ દેવકીનો 8મો છે. કન્યા એ તો કે યશોદાને થઈ હતી, અડધી રાત્રે અદલા બદલી થઈ ગઈ છે. કંસ કહે છે જેલમાં તાળાબંધ હતા, પહેરા હતા, એ બંનેને હથકડી વેળી પહેરાલી, કઈ રીતે થાય? નારદજી કહે છે કંસ તારા માણસો બધા ફૂટી ગયા હતા, તને ખબર ન પડવા દીધી, રાતોરાત બધું પતી ગયું. તારી પૂતનાથી મુહૂર્ત કર્યો તો એને, પછી તું જેટલાને મોકલ્યા છે પાછો આવ્યો છે કોઈ? પછી ભલે શક્ટાસુર હોય કે તૃણાવર્ત હોય, અઘાસુર, બકાસુર, વત્સાસુર, પછી સુદર્શન હોય કે કેસી હોય કે અરિષ્ટા, કોણ બચ્યું છે? હજી ખબર નથી પડી. કંસને એકદમ ક્રોધ આવે છે. વસુદેવે છેતર્યો, મારી નાખે. તલવાર ઉપર એનો હાથ જાય છે તો નારદજી કે મૂર્ખ, તારું મોત વસુદેવના હાથે નથી, 8માના હાથે. જો વસુદેવજી ઉપર તું આંગળી પણ અડાડીશ, પરિણામ ભયંકર આવશે. પહેલા તારા શત્રુને કબજે કર. વસુદેવજીને બચાવવું છે ને. નારાયણ નારાયણ કરી નીકળી ગયા. કંસ બહુ ભયભીત થયો, પોતાના પ્રધાનોની મીટિંગ બોલાવી, આખી વાત કરી. પ્રધાનો કહે છે મહારાજ એક છોકરાથી ડરી જવાની શું જરૂર છે? મથુરામાં બોલાવો અને મારી નાખી. તો કંસ કહે છે આપણા બધા એને મારી નાખ્યા અને તમે બોલાવો, કોણ મારી નાખશે? પ્રધાનો કહે છે અસલ ને તોસલ ને કૂટ ને આ બધાને જે ખવડ્યા ખાઈને તગડ્યા કર્યા છો, એ ક્યારે કામ લાગશે? એ લોકો મારશે? નહીં મારી શકે તો તમારો હાથી છૂટો મૂકજો, કોલ્યા પીડો કચડી નાખશે. હાથીએ ન મારી શક્યો તો તમે ક્યાં દોબડા છો? પોતાના શત્રુને પોતાના હાથે મારી શકો છો.
પણ કંસ કહે છે હું બોલાવું ને આવી જશે. કેમ બોલાવા? કંસ એટલો અત્યાચારી હતો કે કોઈને ઇનામ દેવા બોલાવે, કોઈને ગોલ્ડ મેડલ દેવા, તોય કોઈ લેવા ન આવે. કારણ કે આ દુષ્ટનો ભરોસો જ નથી, ક્યારે કોને શું કરશે. આપણો બોલાવથી કોણ આવે છે? પ્રધાનો કહે છે મહારાજ આખી દુનિયા આવે છે, બોલાવતા આવડવું જોઈએ, તમાશા ને તેડું નહીં. આ વાત સાવ સાચી છે. તમાશો ઊભો કરો, આખો મલક દોડીને આવી જશે. તમે સારા પ્રસંગે કોઈને નિમંત્રણ મોકલવાનું જરીક ભૂલી ગયા હો, અથવા રૂબરૂ ન જવાનું હોય તો લોકો વાંક કાઢશે, અમને ક્યાં બોલાયા છે, અમને પત્રિકા નથી. પણ તમે એક નાચનારી બોલાવી લ્યો, એક આ મનોરંજન દુનિયામાંથી બોલાવી લો, જો તમાશો, પબ્લિક કંટ્રોલ નહીં થાય. બધા દોડશે. શું બધાના કઈ માસી માસા થાય છે? લોકો તમાશાને તેડું ન હોય, બધા દોડી દોડી જાય. પછી ભલે લાકડીઓ ખાય, ભીડમાં ઘણી વાર કચડાય છે લોકો. એક કહેવત છે 100 જૂતે ખાય લેકિન તમાશા ઘુસકે દેખે. પ્રધાનો કહે છે મહારાજ છોકરાઓ માટે કંઈક ઊભું કરો, જુવાનિયાઓ માટે કરો, ગયડાઓ માટે કરો, બધા આવશે. છોકરાઓ માટે રમત ગમતના સાધનો ઉભા કરો, રંગશાળા બનાવો. યુવાનીઓ માટે મલ્લશાળા, કુસ્તીનો પ્રોગ્રામ. વૃદ્ધો માટે યજ્ઞ ઊભું કરો, ધાર્મિક વાતાવરણ ઊભું કરો, મોટો મેળો કરો ને, બધા આવશે. કંસને યાદ આવ્યું પરશુરામજીનું દીધેલું ધનુષ મારી પાસે પડ્યું છે, યજ્ઞ કરવાનું બાકી રહી ગયું. પરશુરામ જ્યારે દિગ્વિજય કરવા નીકળ્યો કંસ, રાજાઓને જીતતા જીતતા ગંધમાદન ઓડિશામાં પહોંચ્યો. ગંધમાદનના શિખર ઊભા હતા બધા. શિખરોને જોઈને એને જોશ ચડ્યો કે જો મારી ભુજાઓની ઠોકરથી હું શિખર હલાવી શકું છું કે નહીં. ઉપર જઈ અને પોતાની ભુજાથી આમ જોર જોરથી ઠોકર મારે શિખરને, તો શિખર આમ ધણધણે ધ્રુજ. હવે શિખર ઉપર પરશુરામજી બેઠા હતા એકાંતમાં ધ્યાનમાં, અને 2-4 ધક્કા માર્યા અને ધ્રુજારી આવી. પરશુરામજીનું ધ્યાન તૂટી ગયું. ઊભા થયા અને આમ જોરથી ગર્જના કરી, કયો દુષ્ટ મારા ધ્યાનમાં બેગ નાખે છે. કંસ આમ જોયું તો પરશુરામજી દેખાણા. કંસનો તો હાથ પગ ઢીલા પડી ગયા, ક્યાં તો નાગના બોલમાં હાથ નાખ્યો. ખબર છે કે પરશુરામજી તો આમ ક્ષત્રિયનું નામ પડે એટલે લાંબો પડી, પગે લાગે છે, માફી માંગે છે. મને ખબર નથી આ બે રાજા. પરશુરામજી કઈ કારણ વગર ધક્કો કેમ મારો એ બોલ, તો કે મારી તાકાત અજમાવતો હતો. પરશુરામજી ગુસ્સે થઈને ધનુષ ફેંકી સામે પડકાર કરે છે કે આ ધનુષમાં દોરી ચડાય, જોઉં તારામાં કેટલી તાકાત છે. દોરી ચઢાવી દઈશ તો જીવ તો અહીંથી જવા દઈશ નહીં, હમણાં તને તારું માથું ઉતારીને ફેંકું છું. કંસને થયું કે જો દોરી ન ચડી તો આજે છેલ્લો દિવસ. પૂરી તાકાત લગાવીને દોરી ચડાઈ આપી. પરશુરામજીનું ક્રોધ ઉતરી ગયો કે મોહ બળ્યો તો છે. પરશુરામજી કે લઈ જા ધનુષ, વેદિકા ઉપર મૂકીને 3 દિવસ યજ્ઞ કરજે. જો યજ્ઞ પૂર્ણ થયો તો શત્રુ તને નહીં જીતી શકે. પણ યાદ રાખજે તારા મોતની નિશાની છે, આ ધનુષ જેના હાથે તૂટશે એના હાથે 24 કલાકમાં તું મરી જઈશ. ધનુષ તો લઈ આવ્યો, પણ અહંકાર, યજ્ઞ કરવાનું થોડી સૂજા રાક્ષસો. ધૂળ ખાતો તો પડ્યો. હવે યાદ આવ્યું, ધનુષ ગોતો, ધનુષ ગોતો, યજ્ઞ કરો. આખી તૈયારીઓ થઈ, રંગશાળા, મલશાળા, યજ્ઞશાળા. તો એ કંસને એમ થાય છે કે ભાઈ કૃષ્ણને દાવું આવશે કે નહીં, કોકને લેવા મોકલીએ મેળાનું આમંત્રણ આપીને.
અક્રૂર ઉપર નજર ઠરી. અક્રૂરજી ભક્ત પુરુષ છે, સરળ પુરુષ છે. એનું કોઈને યારે કઈ વાંધો જ નથી, અને શંકા ના જાય કોઈને કે આ કંસનો માણસ હોઈ શકે. અક્રૂરજીને બોલાય સભામાં અને કંસ વિનંતી કરે છે, અક્રૂર મારે આજે બહુ કામ પડ્યું છે, આપ મને મદદ કરો તો હું અખંડ રાજ કરી શકું. મારા શત્રુ છુપાયા છે નંદના ઘરે, મારું સોનાનો રથ લઈ જાઓ. આ યજ્ઞ છે, જો આ બધો આ મેળો છે. નંદને સમજાવી લેવો, બંને છોકરાઓ સાથે આવે તો હું નિષ્કંટક થઉં. અક્રૂરજી તો પહેલા જ એકદમ ના પાડીને ઊભા થઈ ગયા કે મારા છળ કપટ મને ના આવડે, માફ કરો, મારાથી નહીં થાય. સભા છોડીને ભાગી ગયા. પણ કંસ કઈ બોલ્યો નહીં કે આ માણસ કામનો છે. બાકી કંસની આજ્ઞાનું ઉલ્લંઘન કરે ને જીવ તો જતો રહે. ફરી પ્રધાનોને મોકલીને કંસને બોલાવે છે, અક્રૂરજીને બોલાવે છે કંસ. પાછું તેડું આવ્યું. અક્રૂરજી સમજી ગયા કે આ પાછળ પડ્યો છે, હવે જો બાર બાર ના પાડી તો મને મારી નાખશે. દુષ્ટની મિત્રતાય ખોટી ને શત્રુતાય ખોટી. કભી કો બિદ ગાવઈ અસ નીતિ, ખલસન કલહ ન ભલ નહીં પ્રીતિ, ઉદાસીન ને તો રહીએ ગોસાઈ, ખલ પર હરિય સ્વાન કે નહીં. આવા લોકોની સાથે મિત્રતા પણ જોખમકારક અને વેર પણ જોખમકારક. બને તો દૂર રહો, ઉદાસીન રહો. અક્રૂરજી આયા. કંસ ફરી વિનંતી પૂર્વક કહે છે, અક્રૂર મહારાજ. અક્રૂર કે મહારાજ તમારી પ્રજા છું, હું તમારા રાજમાં રહું છું, આજ્ઞાનું પાલન કરીશ, જઈશ. તમે પ્રોગ્રામ તો બહુ સરસ કર્યું છે, પણ યાદ રાખજો પરિણામ હંમેશા પરમાત્મા એના હાથમાં રાખે છે. વાંધો નહીં, જઉં છું. એ રથ લઈને નીકળ્યા અક્રૂરજી. અક્રૂરને ખબર છે શ્રી કૃષ્ણ સ્વયં નારાયણ છે. ગર્ગાચાર્યજીનો સત્સંગ કરે છે. ગર્ગાચાર્યજી તો લીલા જોઈને આવેલા છે, નામકરણ કરવા ગયા. મનમાં બહુ દુઃખ થયું કે પહેલી વાર જઉં છું હરિદર્શન માટે, પણ દુશ્મનનો કાવતરાનો હું ભાગ છું. એ મારી નાખવા બોલાવે છે ને હું તેડવા જાઉં છું. જો પ્રભુ મને પૂછશે કે અક્રૂર તુંય ચાંડાલ ચોકડીમાં ભળ્યો, હું શું જવાબ આવે? એમ આઘાત લાગ્યો. અમારું કયા જન્મનું પાપ નડ્યું હશે. રથમાં બેઠા બેઠા રડ્યા. રડતા રડતા ભાન ભૂલ્યા. હાથમાંથી રાસ છૂટી ગઈ. ઘોડાઓ ઘાસ ચરે, પાણી પીએ, ઝાડ નીચે ઉભા રહે, રખડે. મથુરા થઈ વૃંદાવન કેટલું ઢુકડું છે ખબર છે બધાને. અક્રૂરજીને સવારે નીકળે, સાંજે પહોંચ્યા. ભાનમાં આવે, ભગવાનની લીલાઓ યાદ આવે તો એકલા એકલા હસે, એકલા એકલા બોલે, ક્યારેક ગુમસુમ થઈ જાય, સમાધિમાં જતા રહે. સુખદેવજી કે છે અક્રૂરની અદ્ભુત દશા છે. આજે સતત ભગવત સ્મરણ થઈ રહ્યું છે. કોઈ વ્યક્તિના પ્રેમમાં પડે એને લોકો ગાંડો કહે, ચટકી ગયો છે, હું આવ ગયો. શ્રી હરિના પ્રેમમાં પડ્યો હોય ને પાગલ ના થાય, બને ખરો. એટલે દુનિયામાં ભક્તોને લોકો ગાંડા કહ્યા છે. એ મરી ગયા પછી વાહ થાય છે. જીવતા તો ભગતડો હાવ કલ બગરનો, ભગતને કાના માત્ર ના હોય, આમ બોલે. હા, અક્રૂરજીની એ દશા છે. અખિયા હરિદર્શન કી देख न चाहत कमल नयन को निस दिन रहत मोह लागी लगन हरि दर्शन की, हरि दर्शन की, हरि दर्शन की। मोह लागी लगन हरि दर्शन की, 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 हरि दर्शन की। ऐसे वन में पपीहा मन में
वन में पपिहा वन में जैसे वन में पपिहा वन में जैसे वन में पपिहा वन में जैसे मन में पपिहा मन में जैसे वन में पपिहा वन में आस करे नित्य दर्शन की मोह लाई लगन हरि दर्शन की हरि दर्शन की हरि दर्शन की गल बन माला मुकुटे विशाला गले बन माला मुकुट विशाला गले बन माला मुकुटे विशाला गले माला विशाला गीत बसने सुंदर तन की मोह लागी लगन हरि दर्शन की हरि दर्शन की हरि दर्शन की मन कटियों पर चरणन पूरे 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 कर में लगा सुंदर सन की मोह लागी लगन हरि दर्शन की हरि दर्शन की हरि दर्शन की ब्रह्मानंद प्यासे मन माही ब्रह्मानंद प्यासे मन माही ब्रह्मानंद प्यासे मन माही ब्रह्मानंद प्यासे मन माही चरण कमल गई परसन की मोह लाई लगन हरि दर्शन की 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 સાંજે જ્યારે ક્રૂરજી વૃંદાવન પહોંચ્યા, ભગવાન ગાયો ચારીને હાલ જ પધાર્યા હતા ગૌશાળામાં. અક્રૂરજી રથ દરવાજે ખોલીને ગૌશાળામાં પહોંચ્યા. ભગવાનનો આ સ્ત્રી અંગોમાં ધૂળ ધૂળ થઈ રહેલી છે. આખા દિવસ ગાયોની પાછળ ચાલે. અક્રૂરજી સાષ્ટાંગ દંડવત કરે છે પ્રભુને. ભગવાન અક્રૂરજીનો હાથ પકડીને ઊભા કરતા કરતા હસ્યા છે. અક્રૂરજી આપ વડીલ છો ને અમને પગે લાગો છો. અક્રૂરજી રડી પડ્યા છે. પ્રભુ ઓળખી ગયા મને. કોઈ દિવસ નથી આવ્યો. જો પરમાત્મા ના ઓળખે તો કોણ ઓળખે? ભગવાન પૂછે છે, અક્રૂર મથુરાથી આવો છો એટલે પૂછું, મારા માતા પિતા કુશળ છે? અક્રૂરજી કે ભગવાન કંસ જેવો મહાપાપી જીવતો હોય તો કોઈની કુશળ હોય? નારદે બધું જઈને કહી દીધું છે. આપના માતા પિતાને ફરીથી જેલમાં પૂર્યા છે. આપને મારી નાખવા ષડયંત્ર ઊભું કર્યું છે. મને લેવા માટે મોકલે એમ કહીને અક્રૂરજી ખૂબ રડ્યા છે. ભગવાન મારા અપરાધ ક્ષમા કરો. ભગવાન હસે છે કે શા માટે તમે દુઃખી થાવ છો? હારું થયું મામાએ જ ગોઠવી દીધું. હવે લોકો મને દોષ નહીં દે ને કે કેમ હાથ ઉપાડ્યું. મામાનો ઘોડો ભરાયો છે, હું કાલે આવીશ અક્રૂર, પણ આ વાત બાબાને ન કહેતા. મારી નાખો બોલા, નહીં તો મને નહીં જવા દે છે. આવું છું તમારી સાથે. અક્રૂરજી લઈને ભગવાન ભવનમાં આવ્યા. નંદબાબા યશોદામૈયા ખૂબ આનંદિત થયા. મહેમાન પધાર્યા. સ્વાગત થયું અક્રૂરજીનું. બધી વાતો કરી અક્રૂરજી. નંદબાબા પણ ખુશ થયા. બહુ સરસ આયોજન છે, મહારાજોનું આમંત્રણ છે, આવીશ. બંને કુમારોને લઈ લ્યો. નંદબાબા કે હા.
કનૈયો એ મથુરા જોશે, એને આનંદ થશે. બધાને લઈને આવે. યશોદાજી સાંભળે છે બધું, બધાને જમાડ્યા. પછી યશોદાજી કહે છે નંદ બાબાને, મેં બધી વાત સાંભળી છે, જાઓ તમે જાઓ, દાઉને લઈ જાઓ, કનૈયા ન લઈ જતા. નંદ બાબા કહે કેમ? 2-4 દિવસ તો જવાના છે, પાછા આવવાના છે. કેટલો ખુશ થયો છે સાંભળીને. અને એનું આખું બાળમંડળ તૈયાર થઈ ગયું છે કનૈયાનું મથુરા જવા માટે. બધા છોકરાઓ રાજી રાજી થયા હતા, કનૈયા ભેગા અમે મથુરા જવા જશું. નંદ બાબા હા પડી આવો બધા. યશોદાજી કે તમે 4 દિવસની વાત કરો છો, સવારથી ગાયો લઈને વનમાં જાય છે, સાંજ સુધી હું પાણી નથી પી શકતી. સાંજે આવે શ્રી કૃષ્ણ, તારે યશોદાજી પાણી પી. આખા દિવસ ચિંતા થાય, તડકો લાગતો હશે, કાંટા વાગતા હશે, કાંકરામાં દોડતો હશે, પગે પહેરતો નથી, કઈ મારું માનતો નથી. 4 દિવસ કેમ કાઢીશ લાલા વગર? નંદ બાબા ખીજાય છે કે આટલી બધી મમતા ન રાવી જોઈએ મારે, દીકરો મોટો થઈ ગયો છે. અરે બહાર નહીં નીકળે તો દુનિયા દેશનું જ્ઞાન કેમ થશે? યશોદા, આપણી ઉંમર થઈ ગઈ છે, અચાનક મારી આંખ મીચાય તો એને સંભાળવું છે. બહાર નહીં નીકળે તો લોકો કેમ ઓળખશે લાલાને? જો રોકતા નહીં હો, જવા દેજો, કાલે જશું. યશોદાજી સમજી ગયા કે મારું નહીં આમ. આંગણામાં જઈને મૈયા બેઠા બેઠા રોવે છે. અક્રૂરજીને થયું કે ખબર નથી કે આ જન્મ બીજાએ દીધો છે, પોતાનું સમજે છે એટલે રોવે છે. શ્રી કૃષ્ણ જશે તો અવશ્ય કંસનો વધ થશે અને ભગવાન મથુરામાં વિરાજશે. આ માની દશા શું થશે બાપ? કેમ જીવશે? અક્રૂરજી મૈયા પાસે ગયા, ધીમે રહીને બધી વાત કરી. મૈયાનું ભ્રમ તોડી નાખું એટલે અક્રૂરે સ્પષ્ટતા કરી કે માં તમે તો પાલક માતા છો. અક્રૂરજી રડ્યા છે વાત કરતા કરતા કે મૈયા, દેવકીમાંનો વિચારો, એમાં કેમ જીવતી હશે? તમે બહુ ભાગ્યશાળી છો. અક્રૂરને એમ હતું કે આ વાત હું સ્પષ્ટ કરીશ તો મૈયાનો મોહ જતો રહેશે કે અરે રે આ તો આપણું નથી. પણ અક્રૂરને ખબર નથી કે આ મારા તારાની ભક્તિ નથી, આ તો જન્મો જન્મની ભક્તિ છે મૈયા યશોદાની. આ સ્વયં શ્રી હરિ છે. યશોદાજી ખૂબ રોયા. અક્રૂર લાલો એમ કહી દેશે કે તારો નથી, તું તો કહે છે. અરે રે કાલે જતો રહેશે, હવે કોના માટે જીવીશ? હવે તો વ્યાકુળ થઈ ગયા માં એકદમ. અક્રૂરજી પછતાણા, પગે લાગ્યા, ક્ષમા માંગી, માં મારી ભૂલ થઈ ગઈ, મેં જે કીધું મારે કહેવું ન જોઈએ. અડધી રાત સુધી મૈયા રોયા, બધા સુઈ ગયા, માં આંગણામાં રોય છે. કાલથી કોના માટે જીવીશ? હવે ક્યારે મોડું જોઈશ લાલા? ભગવાન અડધી રાત્રે ઉઠીને આયા, મૈયાના આંસુ લૂછીને પોતે રોયા. માં કેમ રોય? બેટા તો જાય છે ને, હવે ક્યારે મોડું જોઈશ? ભગવાને થયું કે હવે જો હું માને આશ્વાસન નહીં આપું તો આ દેહ નહીં ટકાવી શકે. જાણી જોઈને ખોટું બોલ્યા. મૈયા રડતી નહીં, હું પાછો આવી જઈશ. બેટા આવીશ કે હા? બસ એ આનંદ થયો કે દીકરો કહે છે કે નહીં હું આવીશ. હું રોઉં છું તો આ રોવે છે. બેટા તું રડતો નહીં, હું નહીં રડું, બસ આવીશ ને? કે હા મૈયા, ખબર છે 100 વર્ષ નથી આવવાનું, પણ માનો જીવ ટકી રહે એટલે આશ્વાસન આપવા માટે જાણી જોઈને ખોટું બોલ્યા. બેટા સુઈ જા, તું થાક્યો છે, દિવસભર ગાયો ચારીને આવ્યો. ભગવાન કે મૈયા તારા ખોડામાં સુઈ જાઉં? છેલ્લો વિશ્રામ ભગવાને માને ખોડામાં લીધો. સવારે મૈયા જલ્દી ઉઠ્યા, સ્નાન કરીને ભોજન બનાવ્યું, નાસ્તો બનાવ્યો લઈ જવા માટે. બધાને જમાડ્યા. બાળકો બધા તૈયાર થઈને આવ્યા. બાળકો ઘરે જઈને જ્યારે વાત કરી પોતાના માતા પિતાઓને, કાલે મથુરા જવાના છીએ, દાઉ ભૈયા
કનૈયા બધા જાય છે, નંદબાબા જાય છે. ગોપીઓ આખી રાત રડી હતી. બધાએ વાત કરી છે 3-4 દિવસ માટે જઈએ છે, મેળામાં જઈએ છે, પણ અંતર પ્રેમ છે ને શ્રીહરિનો, કોઈને ભરોસો નથી આવતો કે હવે ક્યારે મળશું. બુદ્ધિ છેતરે અને છેતરાય, પણ હૃદય કદી કોઈને છેતરતું નથી, કદી છેતરાતું નથી. હૃદયને આભાસ થઈ જાય. ગોપીઓ વિધાતાને ધિક્કારે છે. શા માટે એમને જન્મ આપ્યો વ્રજમાં? શા માટે શ્રી કૃષ્ણનો પ્રેમ આપ્યો? તારે આવી ક્રૂરતા કરવી હતી તો પહેલા અમને મોત આપી દેવું તો. આ વેદના તો ન જોઈ હોત. અહો વિધાત સ્તોનું કચિદયા સંયોજ મેત્ર આપણે એને દઈને. પહેલા તો લોકોનો પ્રેમ કરાવે છે, પછી આ રીતે લોકોને દૂર કરી દે છે. હવે જો તમામ બ્રજના લોકોને આટલો પ્રેમ હોય તો માવતરને તો કેવું હોય? બધા છોકરાઓ ભેગા થઈ ગયા. નંદવા ક્રૂરને કહે છે, ક્રૂર તમે દાઉ અને કનૈયાને રથમાં લાવજો, અમે બધા નીકળીએ છીએ. છોકરાઓનું આખું ટોળું લઈ નંદબાબા પોતાના બળદગાડામાં નીકળી ગયા. અક્રૂર રથ તૈયાર કરીને આંગણામાં ઊભા છે. ભગવાન જ્યારે માને પગે લાગીને નીકળે છે, આંગણામાં આવે છે, આખું ગામ ભેગું થઈ ગયું. વિસર્જ લજ્જા રુદસ્મ સુસ્તરમ ગોવિંદ દામોદર માધવ. લોકો દુસ્કે દુસ્કે રોય છે, આખું બ્રિજ રોય, આખું વૃંદાવન રોય છે. આ દ્રશ્ય જોઈને અક્રૂર દુસ્કે દુસ્કે રડ્યા છે. હું આ માટે જન્મ્યો છું, આટલા ભક્તોનો વિયોગ કરાવાયો છું. ખરેખર આ લોકો જીવી શકશે ખરા? રથ પકડીને અક્રૂરજી રડે છે. ભગવાન કહે છે, આટલા ઢીલા પડશો તો મને અહીંથી નહીં લઈ જઈ શકો, થોડા મજબૂત કરો હૈયું. ગોપીઓ આડી સોઈ ગઈ રસ્તામાં. અક્રૂર અમારા ઉપરથી રથ ચલાવો. કોને અક્રૂર નામ પાડ્યું તારું? અમારા પ્રાણદંડને લઈ જાય. ભગવાન બધાને સમજાવે છે, ધીરજ બંધાવે છે. હું પાછો આવીશ, પાછો આવીશ. ખબર છે 100 વર્ષ નથી મળવાનું. ભગવાન કે છું પહેલી વાર બહારગામની યાત્રા કરું છું, તમે લોકો રડી રડીને અપશુકન કરો છો મારા માટે. બધાને બીક લાગી. કોઈ યાત્રામાં જતા હોય, એકાદ આહુડા આવે તો બરાબર છે, પણ બહુ રોવું અપશુકન ગણાય. અરે રે, કનૈયાને અમંગળ થશે. કઠોર થઈને આંસુ રોક્યા. નહીં રડીએ ગોવિંદ, પણ પાછા આવશો? ભગવાન કે પાછા. રથમાં બેઠા, રથ ઉપડ્યું, ફરીથી અશ્રુ ચાલુ થયા. રથની ડમરી દેખાય ત્યાં સુધી આખું બ્રજ રડ્યું છે. રથ આવ્યો યમુના કાંઠે. બપોર થઈ ગઈ હતી. અક્રૂરજી કહે છે, ભગવાન થોડી વાર બિરાજો, હું યમુના સ્નાન કરી સંધ્યા કરી લઉં. યમુના સ્નાન કરવા ગયા, જલમાં ડૂબકી મારતા ભગવાન પાણીમાં અંદર દેખાણા. અક્રૂર ગભરાઈ ગયા કે હું રથમાં બેસાડીને આવ્યો છે ને પાણીમાં દેખાય. હાથું બહાર કાઢીને રથમાં નજર કરે છે, ત્યાં બેઠા બેઠા મુસ્કાય છે. એ ત્યાં જ બેઠા છે, અહીં કોણ આવ્યું? ફરીથી ડૂબકી મારે છે તો પહેલા કૃષ્ણ રૂપ દેખાય અને દ્રશ્ય બદલાય તો ચતુર્ભુજ નારાયણ રૂપે દેખાય. ફરી માથું બહાર કાઢે છે તો જ્યાં નજર પડે ત્યાં શ્રી કૃષ્ણ દેખાય. અક્રૂર પોતાની જાત ઉપર હસ્યા. અક્રૂરને ભય હતો કે એકલા રથમાં બેઠા છે, કોઈ અંગરક્ષક નથી, કંસ બહુ કપટી છે, અચાનક હુમલો કરે તો હું કન્યાને કેમ બચાવીશ? એવો ભય મનમાં બહુ હતું. ભગવાને ભય કાઢવા માટે આ લીલા કરી. અક્રૂર પોતાની જાત ઉપર હસ્યા કે જે સર્વ સત્તા અણુ અણુમાં સમાવે છે અને કંસ શું મારશે? સ્નાન સંધ્યા કરીને પાછા આવ્યા તો ભગવાન હસતા હસતા પૂછે છે, અક્રૂર કાકા શું જોતા હતા ચારે બાજુ? શું હતું? અક્રૂર કે પ્રભુ આપની લીલા હતી, બીજું શું હતું? હું બહુ ભયભીત હતો, આપે મને નિર્ભય કર્યો છે. રથ લઈને પહોંચ્યા મથુરા. અક્રૂરનો આગ્રહ છે મારા ઘરે ઉતારો કરો, પણ નંદબાબા બગીચામાં ઉતારો કરી ચૂક્યા હતા.
ભગવાન કહે છે હું બાબાની સાથે રહીશ, તમે કંસને સમાચાર આપો, કંસનું પતશે અક્રૂરજી પછી આપના ઘરે આવીશ. બગીચામાં રોકાણા. કંસ એ સમાચાર મેળવી લીધા કે આવી ગયા. બપોર ઢળીને છોકરાઓ બધા ઉતાવળા થયા, કનૈયા હાલો ને શહેર જોવા જઈએ. કદી ગામડાથી બહાર નીકળ્યા નતા. બધા નંદ બાબાની ઘેરી વળ્યા, બાબા બાબા અમે શહેર જોવા જઈએ. નંદ બાબા કહે મને બહુ બીક લાગે છે, તમે બહુ તોફાની છો, તમે બ્રજમાં ભલે ગમે તે કરો, કમાલ કરો છો, ત્યાં બેટા બધું પ્રેમાળ છે. અહીં કંસની રાજધાની છે, બહુ દુષ્ટ છે અહીંનો રાજા, તમે કંઈ ગડબડ કરો મને બીક લાગે છે. બેટા કનૈયા તું રહેવા દે ને. ભગવાન કે બાબા અમે હાવ સીધા છીએ ને તમે તોફાની કહો છો. નંદ બાબા કે હા બિલકુલ જલેબી જેવો સીધો છે, મને ખબર છે, તો રહેવા દે. ભગવાન કે બાબા નહીં તોફાન કરી. તો નંદ બાબા કે સીધા રસ્તે જજો, સીધા રસ્તે આવજો. હા તો ભગવાન કે બાબા રસ્તો વળતો હોય ત્યારે હું કરું. નંદ બાબા કે બેસાનું માન. ભગવાન બંને હાથ ગાળામાં રાખીને નંદ બાબાને વળગી પડ્યા. બાબા બાબા હું વચન આપું છું, નહીં ગડબડ કરું, મને જવા દે ને. વચન આપજે લાલા કે હા તો જા. આખું મંડળ ઉપડ્યો. મથુરાના પ્રવેશ દ્વારમાં ઊભા રહીને શું જયકારો કર્યો લોકો જોરદાર. રોજ કરતા હતા કનૈયાનો જયકારો. મથુરામાં કંસ સિવાય કોઈને જોઈને બોલાય, મથુરામાં કંસ સિવાય કોઈનો વરઘોડો નીકળે. છોકરા મૂંગા મૂંગા પૈણી જતા, કોઈનો વરઘોડો નહીં. અહંકારી જીવ સહન ના કરે કે મારી સામે કોઈ વરઘોડામાં ચડે, ઘોડા ઉપર બે, રથ ઉપર બે, બગી ઉપર બે. હજી પણ ઘણા ગામડામાં અમુક કંસો ગરીબોના વરઘોડા નથી નીકળવા દેતા. ક્યારેક ક્યારેક સમાચાર મળે છે તો અસલી કંસ તો ક્યાંથી નીકળવા દેતો હોય. છોકરાઓને શું ખબર હોય કે અહીં શું કાનૂન ચાલે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલામાં કંજૂસી કરી છે. અહીં એક કંસનો બી છે. કંસનો ભાઈ આટલી ગોળી ખાય છે ને તો એ બંદૂક ભડાકો કરે છે. તમે કેવડા ગોળા ખાધા છે? ફરીથી એક બાર કૃષ્ણ કનૈયા લાલ કી જય. એમ તો ઠાકુરજી ગોવર્ધન થી સહી સુધી આવે. રાજકોટ કેટલું છોટો પડે. આ જયકારો સાંભળીને ગામના લોકો બધા ઘરોથી બહાર નીકળી પડ્યા. કોણ આવ્યું, હું આવ્યું, કોનો વરઘોડો? આ તો નવીનતા લાગી. નજર પડી આગળ આગળ શ્રી કૃષ્ણ દાઉ ભૈયા, ત્યાં તો નેણ ઠર્યા. સો દિવ્ય મૂર્તિ. જે લોકો ઓળખતા હતા એ લોકો તો બૂમા બૂમ કરી. કનૈયો આવ્યો, લાલો આવ્યો, દાઉ ભૈયા આવ્યા, ગોવિંદ આવ્યા. કોઈ પાણી લઈને દોડે, કોઈ મીઠાઈઓ લઈને દોડે, કોઈ પાનવીડા લઈને દોડે. ભગવાન અમારી સેવા સ્વીકારો. છોકરાઓને તો મજા પડી ગઈ, ખાઈ ખાઈને ધરાઈ ગયા. પછી તો પાનવીડા બે બાજુ દબાયા. છોકરાઓ કે લાલા બાબા કહેતા હતા અહીં લોકો હારા નથી, તો જબરું સ્વાગત થાય. ભગવાન કઈ જોતા રહો. આગળ જતા હતા અને ધોબી હામો મળ્યો. હવે રોજના લુગડા તો ધોતો હતો, પણ નવા લુગડામાં કલર બહુ મસ્ત કરતો હતો. નવા લુગડા બધા કલર કરીને લાયા હતા. તો 8 પોટલા, એક એક માણસ એક એક પોટલું લઈને સાથે હાલતો હતો. ભગવાન પૂછે ચાલે હું લઈ જાઉં છું? તો કંસ મહારાજના લુગડા છે. તો ભગવાન કે કંસ આટલા બધા લુગડા પહેરે છે? બોલો ધોબી કે સમ્રાટ છે, સમ્રાટ ખબર પડે છે, આટલા પહેરે કેટલા, તમારું શું જાય? તો ભગવાન કે મારા બેન્દ્રો કોઈ લુગડા પહેર્યા છે? બધા છોકરાઓને કેળે પોતડી અને માથે ફાડ્યું. ગરીબ ગોળ્યો બિચાર ઉઘાડા ઢીલે. જો આ છે લુગડા, કે એક એક જોડ મારા ભાઈ બંધોને હાલ દેવો, બાકીને લઈ જાઓ. ઓલો ધોબી ગરમ થયો, હે ગામડાના ભરવાડો, રાજાના લુગડા પહેરવા નીકળ્યો, જેલમાં પુરાઈ દઈશો. જેલની ધમકી આપી. ભગવાન દાઉ ભૈયા જો આડવરું બોલે છે. દાઉ ભૈયા કે માર. મોટા ભાઈ નું હુકમ થયું. ભગવાન એક ઝાપડ મારી, માથું તૂટીને નીચે પડી ગયું. એક જણે મને પૂછ્યું
ઝાપડ મારવાથી માથું તૂટી જાય. મેં કહું તું ન મારતો કોઈને. એટલે શંકા કરે છે, કરાટે વાળાએ કેટલાની ગરદન તોડી નાખી છે. હરખો અભ્યાસ હોય ને તો ઈંટ અને પથ્થર તૂટી જાય છે, ડોકું તો શું રહે. ભગવાન એક લાત મારી, માથું દડાની જેમ ગયું. ઓલા પોટલા ફેંકીને ભાગ્યા, કઈ બાજુ ગયા તે ખાણા જ નહીં, મરી ગયા. ભગવાન હસે છે, પોટલા ખોલો, હવે કોઈ નહીં આવે, આપણા છે બધા. બધા છોકરાઓ ફેંદી નાખે, જેને જે ગમે એ લઈને ખંભે નાખીને ઉભા રહ્યા. શ્રી કૃષ્ણ આવું ભૈયા પણ પીતાંબરણી નંબર લીધું. થોડા આગળ ગયા, દરજીની દુકાન હતી, બધાને ખંભે લુગડા જોઈને દોડ્યો. એ પ્રભુ સેવાનો મોકો આપો. ભગવાન કે શું કરો છો? દરજી છું. ભગવાન કે તારી જરૂર છે, આ બધાને તૈયાર કરો. આખા કુટુંબ પરિવાર વાળાને બધાને બોલાવી લીધા અને બધા છોકરાઓનું માપ લઈને ફટાફટ બધા સીવા બેસી ગયા. બધાના લુગડા સિવાય ગયા, બધાને પહેરાવી દીધા. થોડા આગળ ગયા, માડીની દુકાન. બહુ સરસ ફૂલહાર બનાવતો કંસ માટે, મહારાણીઓ માટે ગજરા અને મેણી, બધું મહેલમાં ડેકોરેશન મસ્ત કરતો. ભગવાનની એ છબી જોઈ વ્યાકુળ થયો છે. આખી જિંદગી પાપીની સેવા કરી મેં, એમની સેવાનો અવસર મળ્યો હોત તો જીવન ધન્ય થઈ જાત મારું. સારા સારા ફૂલહાર લઈને દોડ્યો કે ભગવાન મારી સેવા સ્વીકારો. ભગવાન કે કોઈ પ્રેમથી લાવે તો ક્યાં ના પાડીએ છે. ફૂલહાર ભગવાન શ્રી કૃષ્ણ દાઉભાઈ તો પહેરાય, બધા છોકરાને પહેરાવી દીધું. થોડા આગળ ગયા તો કુબજા મળી. હવે કુબજા પ્રધાન મહોદયની દીકરી, પણ બચારી જન્મથી રંગે કાળી અને શરીર વાકચૂક, ખોડખાપડ વાળું, ખૂંદ નીકળી ગયેલી. બધા કુબડી કહે. ભલે આ મોટા બાપની દીકરી હતી, એનો બાપ તો કંસના પ્રધાન મંડળમાં પ્રધાન હતો, પણ હાથમાં કારીગરી, એના હાથથી તૈયાર કરેલો અંગરાગ, ચંદન, કેસર તિલક કંસને અને કંસની રાણીઓને બીજાનું ગમે છે. બાટકા ભરીને થાળમાં ગોઠવીને થાળ લઈને નીકળી હતી. પહેલી વાર એને કોઈ આદરથી બોલાયો. શ્રી કૃષ્ણ કહે છે, હે સુંદરી, શું લઈ જાવ છો? સુંદરી શબ્દ સાંભળીને આમ જોયું, આંખમાંથી અશ્રુ ઝરી પડે. કહેનારો પરમ સુંદર છે. આ ગામમાં ઘણાના મોડા જોવા લાયક નહીં તો એમને કોબડી કહે છે લોકો. આ ત્રિભુવન સુંદરનું હૃદય કેટલું સુંદર છે. વાત મને આ ગામમાં કોઈ પ્રેમથી નથી બોલાય. ભગવાન કહે છે, આ શું લઈ જાવ છો? એ અંગરા કેસર તિલક મહારાજ કંસ માટે, મારા હાથને એમને ખૂબ ગમે છે. ભગવાન કે અમને આવશો? આખું થાળ આપી દીધું. પ્રભુ આપ સ્વીકારો, મારું ભાગ્ય ઉકળી. ખરેખર કંસનું ને મહારાણીઓનું બીજાને અપાય, ઓલું મારી નાખે દુષ્ટ. પણ ભગવત દર્શન કર્યા પછી દેહભાન ભૂલાયું છે, પછી કઈ યાદ આવતું નથી. આખું થાળ આપી દીધું. ભગવાને હે સુંદરી કહીને પુકાર્યા છો. આપણી સંસ્કૃતિમાં ગામડાઓમાં તો ભાઈ બધે 100%, હો. નાની હોય તે બેટા દીકરી કહીને બોલે, બરાબર હોય તો બેન કહે. બધા મોટી ઉંમર ન લાગે તો કોઈ માસી, કોઈ ફોઈ આમ બોલે. બહુ મોટી હોય એ બા, એમ જ. આ શહેરોમાં ઘણી વાર લોકો બહુ ભણ્યા હોય ને તો કોઈ દીકરી કે બેન ના કહે. જૂના જમાનામાં લોકો હે સુંદરી ને હે ભામિની કહેતા હતા. ત્રીજા સ્કંદમાં ભગવાન કપિલ પણ માતા દેહૂતીને હે ભામિની કહીને બોલાય છે. હે સુંદરી ને હે ભામિની શબ્દ કેમ પ્રયોગ કરતા હતા? સ્ત્રીઓનું સૌથી પહેલું પસંદ હોય તો સૌંદર્ય. દરેક બાબતમાં સુંદર જોઈએ, રાચરચીલો જોઈએ, રૂપાળું જોઈએ. ઢંગધડા વગરનું હોય, રૂપ વગરનું હોય ન ગમે. હા, ઘર પણ સરસ આમ ડેકોરેટ હોય છે. આ મુખ્ય ગુણ છે સૌંદર્ય. સ્ત્રીઓ કોઈ પણ બાબતમાં સૌથી પહેલા એની સુંદરતા જોવે. એટલે આપણા આ દેશમાં એવી સંસ્કૃતિ હતી. શિક્ષિત લોકો અજાણ્યા કોઈ માતાઓ બહેનોને બૂમ પાડે તો હે સુંદરી હે વામની કહે, અને આ ચોડીને જ બોલાવા, એ આદર હતો. અત્યારે બધા સુધર્યા છે ને ઇંગ્લિશ ભણી ભણીને. હું કહે છે મેડમ.
હવે મેં એવું સાંભળ્યું છે, હું પીટર નથી ગયો, પણ મેં વિદ્વાનો પાસે સાંભળ્યું કે મેડમ ત્યાં કામ બાળીને કહે છે લોકો. અને અહીં બહુ ખુશ થાય છે, મને મેડમ કીધું. અલ્યા ભગવાન. આમ બીજી એક વાત મેં સાંભળી, બાબુ કહેવાય ને, મોટા પદમાં બેઠા હોય. અબે બાબુ ઇંગ્લિશ સાહિત્યમાં, અંગ્રેજી સાહિત્યમાં દુર્ગંધ મારતો હોય ને, ગંધાતો, એને કહેવાય. સૌથી પહેલા અંગ્રેજોએ દરિયા માર્ગે આવ્યા તો મદ્રાસ અને કલકત્તા 2 જગ્યા ઉતર્યા. પહેલા થાણા અહીંયા જ થાપ્યા. અને બંને જગ્યા લોકો 12 માસ મચ્છી ખાનારા, એટલે શરીરમાં પરસેવો નીકળે, બદબૂ મારે. તો અંગ્રેજો બધાને બાબુ કહેતા હતા. અહીંના લોકો સમજે, ઓ અમને માન આપે છે, અંગ્રેજો અમને બાબુ કહે. બાબુ હજી સુધી હાલે. મને 1-2 ઇંગ્લિશના વિદ્વાન માણસો એવી વાત કરી, ભાઈ સાચું ખોટું કોઈ હું જ બહુ જાય. મેં કીધું ભાઈ આ જાડામાં પડવા જેવું નથી. લેવા દેવા વગર આપણે ટાઈમાં પડીએ અને ઇંગ્લિશમાં પડીએ તો શું આપણી ભાષા મજાની નથી? આપણી બોલવી, આપણા રાષ્ટ્રની ભાષાઓ બોલવા. સૌથી પહેલા માતૃભાષા. માતૃભાષા નામ કેમ પડ્યું? માંથી શીખવા મળે માતૃભાષા. કોઈની શાળામાં જવું પડે, કોઈને પૂછવું ન પડે, કોઈ ટ્યુશન નહીં, માં જ શીખવાડી દે, એટલે માતૃભાષા. સૌથી પહેલા મા દીકરાને કઈ ભાષામાં સંવાદ થાય? માં બોલે એ ભાષા. હવે બોલો, માસી ગમે એટલું રૂપાળી હોય પણ માં જેવી ખરી નહીં ના. ભૂખ લાગે તો કોણ દોરાવે? માસી કે માં? અત્યારે દિલ્હીમાં માસી સર્વસ થઈને બેઠી છે. 75 વર્ષ થયા તો એ માસી વહીવટ કરે છે. સરકારી કામકાજ તમે જ બોલો. ઘરમાં માનું ન હાલે, માસીનું હાલે તો? અરે માસી એ નથી, અત્યાચારીઓ છે. ગૌરવ લેવું હોય તો પોતાની ભાષાનું લેવું જોઈએ. જે લોકો આપણને લૂંટા ફાટ્યા, ગુલામ બનાયા, કચડ્યા, અપમાનિત કર્યા, ગુલામ બનાયા, એ લોકોની ભાષામાં ગૌરવ લેવું. અરે ભલે દુનિયાની ભાષા શીખો, જાણો, પણ ગૌરવ તો આપણી ભાષાઓનું છે. કેવી દશા છે ભારતની! માતૃભૂમિનો ગર્વ નહીં, માતૃભાષાનો ગર્વ નહીં. ભારત કહેવામાં પેટમાં ચૂક આવે. અધોગતિ સમજી શકો છો ને? ભગવાને કુબજા પાસેથી લીધું ચંદન, અંગરા, કેસર તેલ, બધું પોતે તો વાપર્યું, દાઉભાઈએ વાપર્યું. બાટકા ભરેલા હતા, શું બધા મિત્રોને. હવે છોકરાઓને રાજાના લુગડા, બંને બાજુ દબાયેલા પાનબીડાના મોઠલાલ, ગળામાં ફૂલહાર, એમાં તિલક ચંદન ઠાઠ માટે રાજસી સમ્રાટોનું. એવા દીપતા હતા છોકરાઓ, બધા એકબીજાને જોયે ને દાંત કાઢે. કનૈયા બસ ઘરે જઈએ ને રોજની 4 હગાઈઓ આવશે. ભગવાન હસે છે કે જોજો મને બોલતા નહીં. કુબજા જોઈ રહી છે ભગવાનની સામે ઉભી. એક તો આમ થાય ભગવાન ત્રિભુવન સુંદર છે, એમાં શણગાર થઈ ગયું. કેવા દીપે! ભગવાન નથી એવું, તમે મને શણગાર્યા છો, આવો હું આજે તમને શણગારું. ભગવાન નજીક ગયા, જમણા પગના અંગૂઠાથી એના એક પગને દબાયું, હડપચીમાં અંગૂઠો મૂકીને એક ઝાટકો માર્યો. ઉબડ ગાયબ, એકદમ સીધી થઈ ગઈ. અને ભગવાનનો હસ્તકમળ અડ્યો તો જેમ લોઢું પારસને અડે ને હોનું થાય એમ રૂપ ચમકી ઉઠ્યું. નેત્રોમાંથી અશ્રુ જર્યા. ભગવાન આ શરીરને આપના ચરણોમાં દાસી તરીકે. ભગવાનનો દુપટ્ટો પકડ્યો. ભગવાન દુપટ્ટો છોડાઈને થોડા દૂર ભાગીને હસે છે. હાય હાય બધા જોવે છે, લુગડા પકડો, મને શરમ થાય. હવે ઉંમર તો નાનકડી 11 વર્ષની છે. બહુ ભગવાન મસ્તી કરે છે, હસાવે, બધા હસવા માંડ્યા. પણ કુબજા રડે છે. ભગવાન નહીં સ્વીકારો સેવા?
ભગવાન કે શાંતિ રાખો, કંસનું પતશે પછી આપને મળીશ. ભગવાન આગળ ગયા, પૂછે છે ભાઈ યજ્ઞશાળા કઈ બાજુ? લોકો પેલા ધોબીની દશા જોઈ હતી ને, બીકને મારે કોઈ કઈ બોલતા નથી. ભગવાન આપો પહોંચી ગયા યજ્ઞશાળામાં. 1000 સૈનિકો બધે ખુલ્લી તલવારે ચારે બાજુ ઘેરો ગાલીને ઉભા છે કે ધનુષને કોઈ હાથ ના અડાડે. ધનુષની સુરક્ષા બહુ જરૂરી છે. પણ ભગવાનને જોઈને ભૂલી ગયા કે અમે શા માટે ઉભા છીએ. કઈ યાદ ન રહ્યું, બસ જોઈ રહ્યા. બંને ભાઈઓ યજ્ઞશાળામાં ગયા. વેદિકામાંથી ભગવાન ધનુષ પાડીને દાઉભૈયાને પૂછે કે દાઉભૈયા દોરી ચડાઈ જાઉં? તો કે કોઈને પૂછવાનું હોય. ભગવાનને દોરી ચડાઈ અને દોરી જ્યારે ખેંચી જોરથી ધનુષ 2 ટુકડા થઈ ગયો વચ્ચે. પણ એ ધનુષ પરશુરામનો એટલો પ્રચંડ હતો કે એનો ધડાકો થયો તો આખી મથુરામાં ધ્રુજારી આવી ગઈ. લોકો કાન બંધ કરી ગયા. કૃષ્ણ કનૈયા લાલ કી. સૈનિકોને ભાન થયું કે અલા તોડી નાખ્યું, એની રક્ષા માટે આવ્યા હતા. મારો મારો કરીને દોડ્યા ચારે બાજુથી. બંને ભાઈ ધનુષના ટુકડા ઉપાડીને ચાલુ થયા. 1000 લાશો જ્યાં ત્યાં જો પથારી થઈ ગઈ. યજ્ઞશાળામાં હતા એ ઘાયલ થયા, અથડાતા કૂટાતા ભાગ્યા. એટલે કંસને કહે મહારાજ નંદના દીકરાએ ધનુષ તોડી નાખ્યું. અને કંસ જે પાગલ થયો છે, ધનુષ તૂટી ગયું. હવે પાકું 24 કલાકની જીવ. આઠમો જ બૂમ પાડે. લોકો પાણીનું પવાલું દે તો પવાલામાં 8મો દેખાય. લોકો પકડીને બેસાડ્યા એને બેઠકામાં. પડદો હલ્યો કે 8મો આવ્યો. માંડ કોઈને ધીરજ આપી. આ બાજુ ભગવાને બધું પતાવીને પાછા વળ્યા. સાંજ પડી હતી, દિવસ આથમતો હતો. નંદ બાબા ચિંતામાં કે મંડળ ગયું ક્યાં, હજી આવ્યું નથી. ત્યાં તો ઉછળતા કૂદતા બધા પહોંચ્યા હો મોજમાં. નંદ બાબા જોઈને આમ ચક થઈ ગયા. બધાને જોઈ લે. કનૈયા હા હું બધું ડ્રેસ ને હા. ત્યાં ભગવાન કહે બાબા અમે મથુરામાં ગયા, લોકો પૂછે તમે કોના દીકરા, અને તમારું નામ લીધું. લોકો તૂટી પડ્યા. પહેરાયું, ઓઢાર્યું, ખવડાવ્યું, પુડાયું, બાબા મજા આવી ગઈ. નંદ બાબા કે બેટા આખી જિંદગી વ્યવહાર દીધું છે, મારો લાલો પહેલી વાર આવે તો વ્યવહાર તો વાળે ને. ભગવાન ઠેકડો મારો. હા બાબા એટલે જ મજા આવી. છોકરાઓ કઈ મારી મારી ઢગલો કરી આવે છે ને વ્યવહાર દીધું. ભગવાન કે ચૂપ, બોલતા નહીં. બહુ મસ્તી કરતા હતા. નંદ બાબા કે એલા બધા જમી લ્યો પછી હોઈ જાઓ. શ્રી કૃષ્ણ વ્રજમાં રહ્યા. 11 વર્ષના થયા. પોતાના હાથે કદી જમ્યા જ નતા, આવડતું જ નથી. ઘરમાં 9-10 માતાઓ રોહિણી સહિત. છોકરાઓ પોતાના ઘરથી કોઈ વસ્તુ લાયા હોય કે લાલા મારા હાથે જવાડે, થોડું તો ચાખ. મૈયા જે કંઈક બનાવે ભગવાન એક છોકરાને ચખાડે. અલ્યા તું જો આ ખવડાવતા આવડે છે, પોતાના હાથે ખાધા નથી આવડતું. પહેલી વાર બગીચામાં બેઠા નંદ બાબા પીરસતા હતા બધાને, અને ભગવાન કોળી ઉપાડવા ગયા. બ્રજ યાદ આવ્યું. પહેલી વાર ઉપાડી. નેત્રમાંથી અશ્રુ ઝર્યા. વૃક્ષની ઓઠમાં જઈને રોવે છે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ. હવે એ બ્રજ નહીં મળે, છૂટી ગયું બધું પાછું. નંદ બાબા રડ્યા છે બેટા તારી માં નથી, આજે નહીં ખાય. શું જવાબ આપીશ તારી માં? મનાઈને થોડું ખોડાયું. રાત્રિ વિશ્રામ થયું. પહેલી બાજુ કંસે આખી રાત તૈયારી કરાવી. રંગશાળામાં સેના ગોઠવાઈ ગઈ, યોદ્ધાઓ ગોઠવાઈ ગયા, સેનાપતિઓ ગોઠવાઈ ગયા. જીવતા એક પાછા ન જવા જોઈએ. દરવાજામાં દારૂ પીડાઈને કોયલા પીડ હાથીને ઉભો રાખ્યો. ભગવાન બાબાને કહે છે મિત્રો લઈને તમે આગળ જાઓ, બંને ભાઈઓ પાછળથી આવીએ છીએ. બધા નીકળી ગયા. આખી રંગશાળા ભરાઈ ગઈ ખીચોખીચ.